હેપી ફેમિલી સિરીઝ એપિસોડ 10 હું ડોક્ટર માનસી. આજે આપણે વાત કરીશું તમારે તમારા ફેમિલી મેમ્બર સાથે એવું તો શું શેર કરવું જોઈએ કે જેથી તમારા ફેમિલી મેમ્બરનું બોન્ડિંગ વધે અને તમારી ફેમિલીમાં ખુશી વધે. એના માટે સૌથી પહેલા તો ભગવાનનો આભાર માનવાનો ચાલુ કરી દો કે તમને આટલું સરસ ફેમિલી આપ્યું કે જે તમારા સુખ દુઃખમાં તમારા સાથી બને છે. જ્યારે તમે ગેસ્ટ થઈને બીજાના ઘરે બેસવા જાઓ છો અને પરત જ્યારે તમારા ઘરે આવો અને બધા ફેમિલી મેમ્બર બેસો છો ત્યારે એવું ડિસ્કશન ના કરો કે એના ઘરમાં તો એના સાસુની વાત જ નથી માનતી, આના ઘરમાં તો નકળો પ્લાટ જ હોય. જેના ઘરે તમે બેસવા ગયા હતા ત્યાંથી તમને શું શીખવા મળ્યું, ત્યાં કેવું સારું હતું, બધા કઈ સારી રીતે રહેતા હતા, શું પોઝિટિવ હતું તે જોવું. જ્યારે તમે ઓફિસ જાઓ છો ત્યારે ઓફિસમાં તમારો બોસ કેટલો અકડું છે, કેટલો ખડૂસ છે એ ના જોવું. ઓફિસમાં શું સારું છે, શું શીખવા મળે છે, શું પોઝિટિવ છે તે લો. જ્યારે કોઈ ફંક્શનમાં જાઓ છો અને જ્યારે પાછા ઘરે આવો છો પાછા બધા ફેમિલી મેમ્બર બેસીને વાત કરશે. 200 રૂપિયાની પ્લેટ હતી પણ જમવામાં કંઈ મજા ના આવી, પેટમાં શાંતિ ના મળી, સેટિસ્ફેક્શન ના મળ્યું. જમવામાં શું સારું હતું તે વાત શેર કરો ને. કેટલું મહેનત કરીને એમણે આ પ્રેમથી તમને જમવામાં જમાડ્યું છે. નેગેટિવ વાત કરવાનું બંધ કરી દો. ઇનકેસ તમારા રિલેટિવ કે ફેમિલી મેમ્બરમાં કોઈ પણ નેગેટિવ વાત કરે છે તો તમારે તેને પોઝિટિવ રિપ્લાય કઈ રીતે આપવો તે શીખી લો, તેમાંથી પોઝિટિવ ગોતી લો. ઇનકેસ તમને કોઈ એમ કહેશે તું જોતો ખરા ક્યાંનો ક્યાં છે, તારી સાથે જે હતા એ બધા પણ આગળ નીકળી ગયા, તો રિપ્લાય શું આપશો ખબર છે? હા, મને ખબર છે કે તે બધાએ બહુ બધું પ્રોગ્રેસ કર્યું છે, એના માટે હું ખુશ છું, પણ મને એ વાતની પણ ખુશી છે કે હું ડેઈલી જે થોડું મારું ઇમ્પ્રુવમેન્ટ કરું છું ને એ મને બહુ જ ખુશ આપે છે. હા, મને એ વાતની ખુશી છે કે તે બધા આગળ જાય છે, પણ હું કોઈની સાથે કમ્પેરિઝન કરવા નથી માંગતો. હું ડેઈલી મારું જે થોડું ઇમ્પ્રુવમેન્ટ કરું છું ને, આ મારી જે જર્ની છે ને એ પણ મને ખુશી આપે છે. બસ આવી જ રીતે પોઝિટિવ રિપ્લાય આપો. અને યાદ રાખજો, જ્યારે બંધ પડેલી ઘડિયાળ પણ છે ને દિવસમાં 2 વાર રાઈટ ટાઈમ બતાવે છે. હસતા રહો અને હેપી રહો.